પ્રદ્યુમન પણ એની ઉંમરે હેન્ડસમ ભણેલો ગણેલો દેખાવડો બિઝનેસમેન હતો અને અંબિકા એક સાવ સીધી સાદી છોકરી જેના મોં પરથી માખ નહોતી ઉડતી કૈલાશ અને એની પાછળ ઘેલા થઈને પ્રદ્યુમને મને મારા જેવી છોકરીને છોડી છે અને તમે પ્લીઝ મારા બોલવા ઉપર ન જતા જે દિવસે શોધનમાં એના બાપનું લોહી બોલે ને ત્યારે તમે શું કરશો એ વિચાર કરજો આજે તો શોધન લક્ષ્મીના લીધે ફોન ભૂલી ગયો છે કાલે ઉઠીને લક્ષ્મીની પાછળ એ હોશ ખોઈ નાખશે ને ત્યારે તમે શું કરશો એ વિચાર કરી લેજો તમે બંને અહીંયા આટલી રાત્રે શું કરો છો? તમને શું લાગે છે મને કઈ ખબર નહીં પડે? તમારી બધી જ ખબર પડી ગઈ છે મને હવે. આટલી બધી વાર એમના ફોન આવી ગયા. હા જી તમે મને બકા તમે તો એક જ દાડામાં ભૂલી ગયા મને. મેવણા આઈને આટલો ટાઈમ થઈ ગયો તમે તો હાય હેલો બી ના કર્યું યાર. ના ના મેં તમને ફોન લગાડ્યો તો એકવાર. મેલો ને યાર એકવાર ફોન ના લાગે તો માણસ 10 વાર કરે. જમ્યા તમે? હા તમે? બા જમાડ્યા વિના રે. પણ બકા તમે મને એકવાર બી યાદ ના કર્યું. મને એકેય એડકી ના આવી. મને યાદ કર્યો તો કે નહીં તમે? અરે યાર ના બી કર્યો ને તો ખોટું ખોટું કહી દેજો કે યાદ કર્યો હતો. મને સારું લાગશે. ગઈકાલે જ્યારે મેહોણા આવવા માટે નીકળ્યો હતો ત્યારે કેવું ખોટું ખોટું ભેટી પડેલા. તમે યાદ કરશો મને? એ જ રીતે ખોટું ખોટું યાદ કરી લેવાનું બકા. સાંભળો ને હું તમને બહુ યાદ કરું છું દિયોર. તાપણું હળગાઈને બેઠો હતો. નક્કી કરી લીધું હતું કે તાપણું ઠરી જાય ત્યાં સુધી જો તમારો ફોન આવ્યો ને દિયોર તો આજ પછી કોઈ દાડો તાપણું નહીં કરે. પણ લાકડાનું અને હૈયાનું તાપણું ઠરી જાય એ પહેલા તમારો ફોન આવી ગયો દિયોર. બકા એક મસ્ત શાયરી ફટકારું છું. દાદા જો પાછા. હૈયા સળગાઈને કર્યા તા અમે તાપણાઓ પટેલ. વાહ 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 વાહ. હૈયા સળગાઈને કર્યા તા અમે તાપણાઓ પટેલ. કોક હાથ શેકીને જતા રહ્યા કોક રોટલા. હૈયાના તાપણા તો ઓલવાયેલા જ સારા. લાયા લાયા તમે તો જોરદાર લાયા. બાકી બકા તમારી આ વાત સાંભળીને એવું લાગે છે કે આ વર્ષે મેવાડામાં ચોમાસું સારું જશે. ઘરે કેમ છે બધા? બધા રાજી છે એકદમ. યાદ આપજો એમને મારી. આલી દીદી યાદ આલવા માટે કઈ હું તમારા ફોનની રાહ થોડો જોઉં. જાણના છે ને મોટી બેન એનું શ્રીમંત આવશે. મોટી બેન કહેતી હતી કે આપણા ઘરે પેલા મોટી લક્ષ્મી આવશે પછી નાની. બકા આંસુ લૂછી નાખો.
ભલે મેહોણામાં ચોમાસું મોડું આવે, તમારી આંખોમાં આંસુ ના આવવા જોઈએ બકા. ચાલો મેલું છું, ધ્યાન રાખજો હો તમારું. તમે પણ. ઓવા શ્રુતિબેન આજે આપણને સાથે જોઈ ગયા. હા તો ખબર નહીં મન મૂંઝાઈ રહ્યું છે. એવું લાગે છે કે કંઈ ખોટું કરી રહ્યા છીએ આપણે. લક્ષ્મી, સવારથી અત્યાર સુધી એક ક્ષણ માટે પણ જો આપણી વચ્ચે એવું કંઈક બન્યું હોય જે યોગ્ય ના હોય તો મને કહો. હા પણ એટલે કે શ્રુતિબેન શું વિચારશે? લક્ષ્મી, આપણે આપણા માટે વિચારવાનું હોય છે. આજે પહેલી વાર એવું કંઈક બન્યું કે આપણે બસ સમજતા જ વાતો કરી, સમજતા જ બહાર ફરવા માટે ગયા, સાથે જમ્યા, સાથે ફર્યા, સાથે થોડું ચાલ્યા. લક્ષ્મી, સાથે રડવાના સંબંધને એટલો હક તો જરૂર હોય છે કે એ બે માણસ ક્યારેક થોડું હસે પણ ખરા. અને કોની સાથે ખોટું કર્યું છે આપણે? કોની સાથે? લગ્ન કર્યા હતા આપણે, પતિ પત્ની હતા. ક્યારેક ફેરા ફરતી વખતે તમે વિચાર્યું છે કે કદાચ આખી જિંદગી આપણે સાથે જીવીશું. જિંદગીનો એક દિવસ આપણે સાથે રહ્યા તો એ ખોટું? આટલો હક પણ મારો નહીં. લક્ષ્મી, આ હક આપણા સંબંધનો. એક ક્ષણ માટે પણ મારા મનમાં કોઈ ખોટ આવી હોત કે એક ક્ષણ માટે તમારી મર્યાદા તૂટી હોત તો તમને લાગે છે કે આપણે આમ સામે એકબીજાની સામે જોઈને વાત કરતા હોત અત્યારે? અને તેમ છતાં પણ જો તમને એવું લાગતું હોય તો તમે જાઓ, જઈને સૂઈ જાઓ. ખરતો તારો જોયો છે તમે ક્યારે? ખરતો તારો? હા, ખરતા તારાને જોઈને અમે ભગવાન પાસે કંઈક માંગતા. લોકો એમ કહે છે કે ખરતા તારાને જોઈને કંઈક માંગીએ તો આપણને મળે. આપણો સંબંધ પણ એ ખરતા તારા જેવો જ છે. બસ આ એક જ દિવસ છે, આ એક જ રાત છે કે આપણે હમણાં વાતો કરી, હૈયાના ભાર સિવાયની, એકબીજાને મુક્ત કરવાની વાત કર્યા સિવાયની. આપણો સંબંધ પણ એ ખરતા તારાને જેમ એક દિવસ ઝબકારો ખાઈને ભૂલાઈ જવાનો છે. એની સામે જોઈને મેં માત્ર આજે એટલું જ માંગ્યું કે બસ આપણે વાતો કરીએ, આજની રાત ખૂટી જાય એટલી બધી વાતો કરીએ. અને તમે પણ જો એ જ માંગ્યું હોય તો બેસો, નહીંતર તમે જઈ શકો છો. યશુદે. હા શું તમે બંને ઘરે પહોંચી ગયા? હા, પહોંચી ગયા ને. શું થયું? કેમ આટલી બધી ડિસ્ટર્બ લાગે છે તો? ના કંઈ નહીં. અરે કેને શું વાત છે? મમ્મા સાથે થોડી હજુ પણ કંઈ સંભળાવવાનું બાકી છે તારે? મમ્મા, મને જરાય નથી ગમ્યું કે તે શોધન પર શંકા કરી. મેં શોધન ઉપર શંકા નથી કરી શ્રુતિ, પણ હા, મને લક્ષ્મીના કેરેક્ટર પર જરૂર શંકા છે. મમ્મા, મારી વાત સમજવાનો પ્રયત્ન કર શ્રુતિ. એ છોકરી જો એટલી જ સીધી સાદી હોત ને તો એના છૂટાછેડા ન થઈ ગયા હોત. એ આમ ઘેર રજળતી ના હોત. આટલી નાની ઉંમરમાં બીજો વર શોધી લીધો ને એને. રડી લે શ્રુતિ, તારે અત્યારે જેટલું રડવું હોય એટલું રડી લે, પણ જિંદગી આખી તું રડીશ એ મને નહીં ગમે.
અને લક્ષ્મીના એવા તો કયા શોખ પૂરા કરવાના બાકી હતા કે શોધન સાથે આટલી મોડી રાત્રે ફરવા ગઈ? મમ્મા તારે જે કહેવું હોય ને કે, પણ મને સ્વીટુ પર ભરોસો છે. ભરોસો તો તારે શોધન પર પણ ન કરવો જોઈએ. મમ્મા ચેતવું છું, હજી ચેતવું છું શ્રુતિ. નહીં કરતી ભરોસો શોધન પર પણ. લક્ષ્મી, તમને મારા ઉપર ભરોસો છે? તમને શું લાગે છે? તો દૂર કેમ ઊભા છો? ખરું કરો છો તમે પણ. ચિંતા ના કરો, હું આ ટાઈમ તમારો હાથ નહીં પકડી. આ તમે શું બોલો છો? તમારો ભરોસો સાચવી લીધો લક્ષ્મી. જીગર સાથે વાત થઈ તો વાળ બાંધી લીધા પાછા તમે. એક વાત કહું લક્ષ્મી તમને? જી. શું થઈ જાય છે તને? કેમ આટલી અગ્રેસિવ થઈ જાય છે? કલ્પના, શ્રુતિ નાની બાળકી નથી રહી. એ સમજદાર છે. તારા ભૂતકાળના અનુભવો તું એના પર શું કામ થોપે છે? કલ્પના, તારી સાથે જે થયું એ શ્રુતિ સાથે થશે એવું કેમ વિચારે છે તું? અરે એના અને શોધનના લગ્ન થવાના છે અને તું શ્રુતિને એમ સમજાવે છે કે શોધન પર ભરોસો ના કરે. શું વિચારે છે? કેટલા વાગ્યા કૈલાશ? રાતના 2 વાગ્યા છે. કેમ? બસ હું એ જ વિચારતી હતી કે આટલી મોડી રાત્રે આટલા મોટા ઘરમાં લક્ષ્મી અને શોધન એકલા સાથે અત્યારે. અરે યાર, એક વાત કહું, એવું કહેવાય છે કે જિંદગીમાં કેટલાક દિવસ ભારે હોય છે અને આજે મને અંધારા કરતા વધુ ડર આજના દિવસનો લાગે છે. સાંભળી રહ્યા છો ને તમે? લક્ષ્મી ડરતા નહીં હો, મને મીણબત્તી મળી ગઈ છે, હું લઈને આવું જ છું. એક જ સેકન્ડ. ખબર નહીં એકચ્યુઅલી લાઇટ કેવી રીતના ગઈ આ એરિયામાં. બાકી લાઇટ જતી નથી આમ તો મોસ્ટલી. કોઈ પ્રોબ્લેમ થયો હશે. આવી જશે હમણાં. જી. નહીં લક્ષ્મી, લક્ષ્મી દૂર જ ઉભા રહેજો. શું છે કે હું ભરોસો કરવા લાયક માણસ બિલકુલ પણ નથી. કેમ કેમ આવું બોલી રહ્યા છો તમે? નહીં એટલે આવું હું નહીં, શ્રુતિની મમ્માએ કહ્યું. શ્રુતિએ કહ્યું હશે કે શોધન અને લક્ષ્મી અત્યારે ઘરે એકલા છે. એમણે વિચાર્યું હશે કે આટલું મોટું ઘર છે, રાતનો સમય છે, એક છોકરો ને એક છોકરી ઘરમાં એકલા છે, કંઈ પણ થઈ શકે છે. એટલે હું છે ને તરત ગયો અને તરત છે ને મીણબત્તી લેતો આવ્યો. શું છે કે અંધારો થાય ને એટલે તરત છે ને મીણબત્તી ચાલુ કરી દેવાની. આનાથી છે ને આપણે કેરેક્ટરલેસ પણ નહીં લાગીએ અને શ્રુતિના મમ્મા સાચા પણ નહીં પડે. શ્રુતિબેનના મમ્માને એમની ચિંતા છે. શ્રુતિબેનના લગ્ન થવાના છે તમારી સાથે. લગ્ન તો આપણા પણ થઈ ગયા છે. એકચ્યુઅલી અમે લોકો છીએ ને લક્ષ્મી, બહુ જ સ્વાર્થી માણસો છે. શ્રુતિના મમ્માએ વિચાર્યું હશે કે લક્ષ્મીના કારણે શ્રુતિને કોઈ જ જાતની તકલીફ ના પડવી જોઈએ. એ સ્વાર્થી તો હું પણ.
તમે સ્વાર્થી હોત તો મારો હાથ કોઈ બીજાના હાથમાં નહીં, સ્વાર્થ હતો જ એમાં પણ. તમારી સાથે લગ્ન કરવા પડ્યા, એમાંથી બચવા માટે છૂટાછેડા લઈ લીધા. એટલે પછી મને થયું કે તમે અને જીગર લગ્ન કરી લો તો પછી મારા અને શ્રુતિના લગ્ન થાય. તમે હસી રહ્યા છો, પણ તમારા અવાજ પરથી એવું લાગે છે કે શ્રુતિબેનના મમ્માએ જે વાત કરી એનું તમને ખોટું લાગ્યું છે. સાચું કહું, અંધારાનો તો મને પણ ડર લાગ્યો હતો, પણ પછી મને થયું કે અજવાળું રૂમમાં હોય એના કરતાં મનમાં હોવું જોઈએ. હાલો. હું અહીં આવીને ત્યારે મને ખબર જ નહોતી કે આ મારું સાસરું છે. અહીંયા પગ મૂકતા જેવું લાગ્યું જાણે મને બધું જ માતાજીએ આપી દીધું. બેનબા, દાદા દાદી, તમને મળી શકી, તમારી સેવા કરી શકી. આપણે ગીત ગાઈ શક્યા. હા, શું થયું? કઈ નહીં, વિચાર આવ્યો કે આપણી જિંદગીના સૌથી સારા દિવસમાં જીગર અને શ્રુતિ કેમ નથી?